નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો સૌપ્રથમ પહેલો જ મારો વિડીયો છે। તમે છેલ્લા એક મહિનાની અંદર 870 જેટલા સબસ્ક્રાઇબ આ ચેનલમાં કર્યા છે। આપ સૌનો સાથ અને સહકાર આ જ રીતે બન્યો રહ્યો છે અને આગળ પણ આ જ રીતે બન્યો રહેવાનો છે એવી હું આશા રાખું છું। હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો અને નીચે જે બેલ આઇકન છે એ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજની નોટિફિકેશન સોના ચાંદીના ભાવની નવી અપડેટ મળતી રહે। મિત્રો, જ્યારે આ યુટ્યુબ ચેનલની આપણે શરૂઆત કરી હતી ત્યારે મને એવું નહોતું લાગતું કે આપણે આટલા ફોલોઅર્સ સુધી પહોંચીશું, આટલા ઘણા બધા ગ્રાહક મિત્રો આપણી સાથે જોડાશે, પણ આપ સૌના સાથ અને સહયોગથી આજે ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને હજી એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર ખૂબ સારું એવું આ પ્લેટફોર્મ બનવાનું છે। મિત્રો, આપણે વિસ્તૃતમાં વાત કરીએ કે દરરોજ સોના ચાંદીના ભાવનો વિડીયો હું આ શોર્ટ્સના માધ્યમથી મૂકું જ છું અને એને તમે લાઇક કરો છો, કમેન્ટ પણ સારી કરો છો અને આગળ શેર પણ કરો છો। આ જ રીતે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે તો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો। મિત્રો, છેલ્લા એક મહિનાની અંદર ચાંદીની અંદર 40,000 થી 45,000નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સોનાની અંદર પણ 10,000 જેટલો ઘટાડો જોવા મળ્યો છે। આજથી એકાદ મહિના પહેલાં ચાંદીનો ભાવ 2,55,000 થી 60,000 રૂપિયા હતો, જ્યારે એ ઘટીને આજે 2,18,000 થી 2,20,000 સુધી પહોંચ્યો છે। સોનું પણ એમની એમ 1,55,000 રૂપિયા હતું, આજના સમયની અંદર 1,42,000 જેટલું પહોંચ્યું છે। આ જ રીતે ભાવની નવી અપડેટ, દરરોજની માહિતી, તાજી અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલની સાથે બન્યા રહેજો। મિત્રો, એમની એમ જ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં પણ દરરોજની અપડેટ આવે છે, એમાં પણ તમે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે, એમાં પણ 16,000થી વધારે આપણે ફોલોવર્સ થયા છે। તો આ જ રીતે તમે પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો। આ આપણો યુટ્યુબ ચેનલનો પહેલો વિડીયો છે, જો એની અંદર સારી એવા વ્યૂ અને સારી એવી લાઇક્સ આવી તો આગળ પણ આપણે સારા એવા વિડીયો લઈને આવીશું। મિત્રો, રહી વાત બીજી કે ઇન્વેસ્ટમેન્ટની, તો આપણા વિડીયોની અંદર સોના અને ચાંદીમાં કેવી રીતે રોકાણ કરવું, ક્યારે રોકાણ કરવું, એની પણ એકદમ ફ્રીની અંદર ટિપ્સ આપવામાં આવે છે। સોનાની અંદર અત્યારે બિલકુલ રોકાણ કરી શકાય એવી સ્થિતિ છે, ચાંદીમાં પણ અત્યારે બિલકુલ રોકાણ કરી શકાય જેવી સ્થિતિ છે। જેમની જોડે કેશ અત્યારે હાજર પડી છે એ વ્યક્તિઓ બિલકુલ ચાંદી અને સોનું ખરીદી શકે છે। આવનારા સમયની અંદર ખૂબ સોનું અને ચાંદી આગળ જઈ શકે છે। મિત્રો, તમને ખ્યાલ છે કે ચાંદી 3,90,000ને પાર પહોંચીને અત્યારે 2,18,000 સુધી આવી છે। આવનારા સમયની અંદર ચાંદી ખૂબ જ આગળ જવાની છે। ભવિષ્યની અંદર ચાંદી 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ કિલો જાય એવી આપણા ઇન્ડિયાના એક્સપર્ટો દ્વારા ન્યૂઝની અંદર પણ ચર્ચાઓ થઈ હતી, જશે પણ ખરી। માટે અત્યારે જે સમય છે એ ઇન્વેસ્ટ કરવાનો સમય છે, એટલે અત્યારે જો આપણી જોડે કેશ હાજર હોય તો આપણે સોનું અને ચાંદીનું રોકાણ કરવું જોઈએ। આ જ એક ખૂબ જોરદાર આપણી માટે સમયગાળો છે। મિત્રો, આપણે આવનારા સમયની અંદર પણ ઘણી બધી ઉપયોગી માહિતી લઈને આવવાના છીએ। 22 કેરેટમાં દાગીના બનાવાય કે 24 કેરેટમાં બનાવાય કે 18 કેરેટમાં બનાવાય, એની પણ વિસ્તૃત માહિતી આપવાના છીએ। મિત્રો, ચાંદી કેમ કાળી પડી જાય છે એની પણ આપણે વિસ્તૃતમાં માહિતી આપવાના છીએ। એટલે કે કહી શકાય આ યુટ્યુબ ચેનલની અંદર અલગ અલગ પ્રકારની માહિતીઓ આવવાની છે। તો અત્યારે જેવો સપોર્ટ આપી રહ્યા છો એવો છેક સુધી સપોર્ટ આપજો, વિડીયોને છેલ્લે સુધી જોવાનો પ્રયત્ન કરજો અને અમારી યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો અને નીચે બેલ આઇકન આપેલું છે એ બેલ આઇકન દબાવી લેજો, જેથી કરીને હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે પહેલું નોટિફિકેશન તમને મળે અને ઝડપથી માહિતી મળે એવી હું આશા રાખું છું। આજના વિડીયો માટે બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।